નમસ્તે મિત્રો, નાઉનના આ એપોસ્ટ્રોફી એસના લેક્ચર નંબર 2 ની અંદર આપ સર્વેનું સ્વાગત છે કે જેને આપણે પોઝિટિવ કેસ તરીકે પણ ઓળખીએ છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું કે એસ કઈ જગ્યાએ લાગે છે, એસ કઈ જગ્યાએ નથી લાગતો, ઓફ કઈ જગ્યાએ આવે છે, ઓફ કઈ જગ્યાએ નથી આવતો. બરાબર, તો હવે એ જ લેક્ચર આપણે કન્ટિન્યુઅસલી આગળ જોઈશું. હવે તો શું કહે છે અહીંયા, તો પબ્લિક, વિલેજ અને સિટી વગેરેની સાથે એસ અથવા ઓફ નથી આવતું. એનો મતલબ કે જ્યારે પણ વાક્યમાં આપણે પબ્લિક, વિલેજ અને સિટી કોઈ બીજા નામ સાથે જોડેલું હોય તો આપણે એની પાછળ એપોસ્ટ્રોફી એસ કે ઓફ આપણે લગાવતા નથી. ઓકે, એનો મતલબ કે પબ્લિક પ્લેસ એવું ન લખાય, સિટીઝ લાઈફ એવું પણ ન લખાય, અથવા તો આપણે આને ઓફથી પણ વાક્ય બનાવી શકતા નથી. ફોર એક્ઝામ્પલ કે પબ્લિક પ્લેસ હોય તો આપણે આને જ્યારે વાક્ય બનાવવાનું હોય તો પાછળનું જે નામ હોય ને એની સાથે આપણે ઓફ જોડતા હોઈએ છીએ. બરાબર, ઊંધું ચાલવાનું હોય છે. ઓફનો યુઝ કેવો છે? ઊંધો છે, આગળથી થતો નથી. એનો મતલબ કે પબ્લિક પ્લેસ છે તો પહેલા લખાય ધ પ્લેસ, આવી રીતે. બરાબર, ધ પ્લેસ, પછી આપણે આવશે ઓફ, ફરીથી ધ ઓપ્શન અને પબ્લિક. ઓકે, શું આવશે? પબ્લિક. એનો મતલબ કે આપણે અહીંયા ઓફ કે એનો યુઝ કરતા નથી. બરાબર, ઓફ કે એસ નો યુઝ કરતા નથી. જે ક્યારે નથી કરતા? કે જ્યારે પબ્લિક, વિલેજ અને સિટી કોઈ બીજા નામ સાથે જોડેલું હોય ત્યારે. બરાબર, પબ્લિક શરૂઆતમાં જ આવશે, તમને ખ્યાલ આવી જશે. વિલેજ શરૂઆતમાં આવશે, તમને ખ્યાલ આવશે. અને સિટી પણ આવશે, ખ્યાલ આવી જશે. તો પબ્લિક પ્લેસ જ લખાય. શું લખાય છે? પબ્લિક પ્લેસ. આપણે અગાઉના લેક્ચર, મીન્સ કે આગળના લેક્ચરમાં જોયું કે બર્થડે પાર્ટી છે તો એવું ને એવું જ મુકાય છે, અને ઓફ આપણે મૂકતા નથી, એસ મૂકતા નથી, એવું જ છે આ. બરાબર, આ પણ તમારે ત્રણેયમાં એડ કરી દેવાના. ચલો આગળ વધીશું. તો વજન દર્શાવતા શબ્દોની સાથે વેઇટનો ઉપયોગ થયેલો હોય ત્યારે. હવે વજન દર્શાવતા શબ્દોની સાથે આ વેઇટ શબ્દ યાદ રાખવાનો છે. અહીંયા કયો શબ્દ યાદ રાખવાનો છે? વેઇટ. જો પાછળ વેઇટ શબ્દ આપેલો હોય અને આગળ કોઈ તમને વજન દર્શાવતો શબ્દ આપેલો હોય તો પછી આપણે વજન દર્શાવતા શબ્દોની સાથે આપણે એસનો પ્રયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જો અહીંયા ટન, તો ટન શું દર્શાવે છે? વજન દર્શાવે છે. ઓકે, 1 ટન, 2 ટન, એવી રીતે 1000 કિલો, 2000 કિલો. કિલો લખેલું હોય, કિલોગ્રામ લખેલું હોય, કંઈ પણ લખેલું હોય, પણ જો વજન દર્શાવતો શબ્દ હોય પણ એની સાથે પાછળ એક વસ્તુ યાદ રાખવાની છે, વેઇટ શબ્દ હોવો જોઈએ. કયો શબ્દ હોવો જોઈએ? વેઇટ શબ્દ હોવો જોઈએ. જો પાછળ વેઇટ આપેલું હોય, આગળ વજન દર્શાવતો શબ્દ હોય તો વજન દર્શાવતા શબ્દોના અંતે તમારે એસ મૂકવાનો રહેશે. ઓકે, જો બંનેમાં એસ લાગેલા છે. ચલો આગળ વધીશું. જ્યારે પ્લુરલ નાઉનનો અંતિમ અક્ષર એસ હોય. હવે અહીંયા પ્લુરલ નાઉનની ચર્ચા છે. બરાબર, સિંગ્યુલર અને પ્લુરલના લેક્ચરો આપણે અગાઉ જોયેલા છે. તો જે મિત્રો નવા હોય તો એ લેક્ચર પહેલા જોશો તો તમને તરત ખ્યાલ આવશે કે સિંગ્યુલરમાંથી પ્લુરલ બનાવવાના જે મેં નિયમોની ત્યાં ચર્ચા કરેલી છે. નો અંતિમ અક્ષર એસ હોય. એક બાબત યાદ રાખવાની છે, પ્લુરલ નાઉનનો અંતિમ અક્ષર એસ હોવો જોઈએ, અથવા SH હોવો જોઈએ, અથવા CH હોવો જોઈએ. બરાબર, આ પણ હું તમને ઉમેરી રહ્યો છું અહીંયા. શા માટે તમને એવું કહું છું? તો જ્યારે કોઈ પ્લુરલ નાઉન આપેલું હોય અને પાછળનો જે લાસ્ટ અક્ષર હોય આ એસ છે તો એસ શું વંચાય છે? સ વંચાય છે. ઓકે, ઈગલ્સ છે તો સ વંચાય છે. એનો મતલબ કે સ ઉચ્ચાર જો અંતે થતો હોય તો આપણે શું કરવાનું છે? તો એ એસ આપેલો હોય તો એસ પછી ફક્ત એપોસ્ટ્રોફી જ લગાડવામાં આવે છે. ઓકે, એસ નહીં, પણ ફક્ત એપોસ્ટ્રોફી જ લગાડવામાં આવે છે. એનો મતલબ ફક્ત ચિહ્ન જ કરવાનું છે, આપણે બીજું કંઈ કરવાનું નથી. કોન્સેપ્ટ ક્લિયર? ફરીથી, જ્યારે પ્લુરલ નાઉનનો અંતિમ અક્ષર એસ હોય અથવા SH હોય અથવા CH હોય, એક જ બાબત યાદ રાખવાનું, ગમે તે હોય, પાછળ સ ઉચ્ચાર થવો જોઈએ. ગર્લ્સ બોલીએ છીએ આપણે, ગર્લ્સ સ આવે છે, ઈગલ્સ સ આવે છે. ઓકે, પ્લેયર હોય તો પ્લેયર્સ સ આવે છે પાછળ, બોય તો બોયઝ સ આવે છે, બોયઝ. ઓકે, તો એવા બધા જે નામો છે એ તમારે યાદ રાખવાના છે કે પાછળ આપણે સ ઉચ્ચાર થવો જોઈએ. પણ એ કેવું હોવું જોઈએ? પ્લુરલ નાઉન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પ્લુરલ નાઉન. બરાબર, હવે પ્લુરલ નાઉન વાક્યમાં આવે કેવી રીતે ખબર પડે? તો તમને તરત વર્બના આધારે ખબર પડશે. એક્ઝામ
ની અંદર જ્યારે પણ આવું પૂછાય ત્યારે વર્બના આધારે આપણે ખ્યાલ આવે કે એ નાઉન આપણે સિંગ્યુલર મૂકવાનું છે કે પ્લુરલ મૂકવાનું છે. બરાબર, જો પ્લુરલ મૂકવાનું થાય ત્યારે એપોસ્ટ્રોફી એસ આવો આવશે, અને સિંગ્યુલર મૂકવાનું થાય ફોર એક્ઝામ્પલ કે તમારે સિંગ્યુલર તો ગર્લ્સનું સિંગ્યુલર શું થશે તો ગર્લ, GIRL. ઓકે, આ સિંગ્યુલર હોય તો અહીંયા એસ લાગશે એપોસ્ટ્રોફી. પણ જો આ પ્લુરલ હોય, ફોર એક્ઝામ્પલ પ્લુરલ હોય તો એપોસ્ટ્રોફી ફક્ત પાછળ ચિહ્ન કરવાનું છે, બીજું આપણે કંઈ કરવાનું નથી. ઓકે, તો ધ ગર્લ્સ હોસ્ટેલ, ધ ઈગલ્સ નેસ્ટ. હવે તમે સમજ્યાશો. આના વિશે હું તમને વિસ્તૃતમાં માહિતી પાછળના લેક્ચરોમાં આપી રહ્યો છું, કેમ કે આ થોડું ડીપમાં આપણે જવાનું છે. આમાં એક્ઝામ્પલ પણ આપણે જોવાના છે. ચલો આગળ જોઈશું. જો કોઈ નાઉનની સાથે નાઉન ઇન એપોઝિશન. હવે નાઉન ઇન એપોઝિશનની વિશે મેં અગાઉના લેક્ચરોમાં ચર્ચા કરેલી છે નાઉન ધ કેસ નામના ટોપિકની અંદર. તો જે મિત્રો નવા હોય તો નાઉન ઇન એપોઝિશન એ ટોપિકમાં પહેલા જોશે તો તમને ખ્યાલ આવશે કે અહીંયા શાની ચર્ચા થઈ રહી છે. નો ઉપયોગ થયેલો હોય તો નાઉન ઇન એપોઝિશનની સાથે એપોસ્ટ્રોફી એસ લગાડવામાં આવે છે. તો નાઉન ઇન એપોઝિશન કોને કહેવાય એ મેં ત્યાં તમને સમજાવેલું છે. બરાબર, પ્લેસિંગ નિયર કહેવાય. એક નામ આપેલું હોય અને અલ્પવિરામ પછી તરત જ બીજું નામ આપેલું હોય તો બીજું નાઉન છે એને આપણે શું કહીએ છીએ નાઉન ઇન એપોઝિશન કહીએ છીએ. તો બીજા નામના અંતે શું કરવાનું છે આપણે એસ લગાડવાનો છે. બરાબર, આ નિયમ એવું કહેવા માંગે છે. એનો મતલબ કે રામ એ આપણું પહેલું નામ છે તો આપણે અહીંયા કંઈ કરવાનું નથી. માય ફ્રેન્ડ, ધ્યાન આપો, આ બીજું નામ છે. આ કેવું છે? આ બીજું નામ છે. માય ફ્રેન્ડ્સ ફાધર. ઓકે, હવે અહીંયા ફાધર એ નામ જ છે પણ અહીંયા ત્રીજું છે. બરાબર, આપણે બીજા નામ ઉપર જવાનું છે. તો માય ફ્રેન્ડ પેલું આપેલું છે, પછી ફાધર આપેલું છે. બરાબર, તો એપોઝિશન કયું છે તો માય ફ્રેન્ડ છે. તો માય ફ્રેન્ડ છે એપોઝિશન, એટલા માટે માય ફ્રેન્ડ્સ થઈ ગયું. ઓકે, બીજા નામ ઉપર તમારે યાદ રાખવાનું છે. તો માય ફ્રેન્ડ એ પહેલું નામ છે. હવે એપોઝિશન કયું આપ્યું છે? રામ આપ્યું છે. અહીંયા સન આપ્યું છે. તો એપોઝિશન પહેલા નામની બાજુમાં તરત બીજું નામ જે આપેલું હોય એને એપોઝિશન કહેવાય. એના અંતે શું કરવાનું છે? એસ લગાડવાનો છે. તો તમે સમજી ગયા છો. બરાબર, અથવા તો નાઉન ઇન એપોઝિશન વાળો જે ટોપિક છે, બરાબર, નાઉન ધ કેસ વાળા ટોપિકની અંદર જઈને આપ જોઈ શકો છો. ચલો હવે અહીંયા સમજીએ. જો કોઈ નામ બીજા નાઉન્સ સાથે, હવે અહીંયા થોડું સમજવાનું છે. જો કોઈ નામ બીજા નાઉન્સ, ધ્યાન આપો, જો કોઈ નામ બીજા નાઉન્સ સાથે ક્લોઝલી રિલેટેડ હોય. ક્લોઝલી રિલેટેડનો મતલબ શું થશે કે જ્યારે પહેલા નામને બીજા નામ સાથે એકદમ નજીકતાનો સંબંધ હોય, બંનેનું રિલેશન સેમ હોય, પતિ પત્નીની ચર્ચા હોય, માતા પિતાની ચર્ચા હોય, ભાઈ બહેનની ચર્ચા હોય, બે ભાઈઓની ચર્ચા હોય, પિતા પુત્રની ચર્ચા હોય, પિતા પુત્રીની ચર્ચા હોય, માતા પુત્રની ચર્ચા હોય, માતા પુત્રીની ચર્ચા હોય, તો આ બધા જ કેવા કહેવાય? ક્લોઝલી રિલેટેડ કહેવાય. ઓકે, જેમાં લોહીનો સંબંધ હોય એવા જો નામ એકબીજાની બાજુમાં આપેલા હોય, એનો મતલબ કે એન્ડ વડે જોડેલા હોય બે નામો પણ ક્લોઝલી રિલેટેડ હોય તો બીજા નામના અંતે એસ લગાડવાનો છે. અને જો ક્લોઝલી રિલેટેડ ના હોય તો બંનેમાં એસ લાગશે. સમજ્યા તમે? ના સમજ્યા? એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. ચલો, તો શું કહે છે અહીંયા? રામ આ પહેલું નામ છે, એન્ડ સીતા આ બીજું નામ છે. ઓકે, સન્સ એમના પુત્રો, અહીંયા એસ લાગશે, અહીંયા રહી ગયું છે બાય મિસ્ટેક. ઓકે, ચલો જોઈશું ફરીથી. રામ એન્ડ સીતાસ સન્સ. અહીંયા રામ અને સીતા પતિ પત્ની છે એટલે કે બંનેનો રિશ્તો એક જ છે. બરાબર, હમણાં જ મેં ચર્ચા કરી. હવે આ બંનેનો રિશ્તો લોહીનો સંબંધ એક જ કહેવાય. બરાબર, રામની પત્ની કોણ છે? સીતા છે. અને સીતાનો પતિ કોણ છે? તો રામ છે. એનો મતલબ બેનો નજીકતાનો સંબંધ છે. માટે પહેલા નામમાં નહીં પણ બીજા નામમાં શું લાગશે? એપોસ્ટ્રોફી એસ લાગશે. કોન્સેપ્ટ ક્લિયર? તમે સમજી ગયા? નજીકતાનો સંબંધ હોય ત્યારે બીજા નામના અંતે એપોસ્ટ્રોફી એસ લાગે છે. ચલો બીજું સમજાવું છું. તો રામ એન્ડ સન્સ શોપ, રામ અને તેના પુત્રોની દુકાન. ઓકે, શોપ, ધ્યાન આપો. એનો મતલબ તો રામ અને તેના પુત્રો, તો અહીંયા પિતા અને પુત્રનો સંબંધ છે તો ક્લોઝલી રિલેશન છે બંનેની વચ્ચે. એટલા માટે બીજું નામ આપેલું હોય એના અંતે એસ લગાડવામાં આવે છે. કોન્સેપ્ટ ક્લિયર? હવે જુઓ ત્રીજું વિધાન.
રામ્સ એન્ડ મોહન્સ સન્સ. એનો મતલબ અહીંયા શું થશે? રામ અને મોહનના પુત્રો. એનો મતલબ કે રામના પુત્રો પણ અલગ છે અને મોહનના પુત્રો પણ અલગ છે. એનો મતલબ કે રામ એ વ્યક્તિ અલગ છે અને મોહન પણ વ્યક્તિ અલગ છે. કોન્સેપ્ટ ક્લિયર? ધ્યાન આપો. અહીંયા રામ અને મોહનનો કોઈ રિશ્તો આપણે અહીંયા સમજાતો નથી. બરાબર? આ સંસ શબ્દ આપેલો છે એવું નથી કે રામનો પુત્ર મોહન છે, એવું નથી કીધેલું. ધ્યાન આપજો. બરાબર? અહીંયા કેવું કીધેલું છે? રામના પુત્રો અને મોહનના પુત્રો. એનો મતલબ કે રામ વ્યક્તિ અલગ છે અને મોહન પણ વ્યક્તિ અલગ છે. જ્યારે બે વ્યક્તિઓ અલગ થઈ જાય, જેનામાં જે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ સંબંધ ના હોય, કોઈ રિલેશન આપણે ન દેખાતું હોય, ન સમજાતું હોય, ત્યારે બંને નામોના અંતે આપણે એસ લગાડીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર? બંને નામોના અંતે શું લગાડીએ છીએ? એસ લગાડીએ છીએ. ચલો આગળ વધીશું હવે. ચલો, રિસિપ્રોકલ પ્રોનાઉનની સાથે એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ થાય છે. તો હવે રિસિપ્રોકલ પ્રોનાઉન કયા કયા છે? તો બે જ છે, ઈચ અધર છે અને વન અનાધર છે. તો બંનેની સાથે આપણે એસ નો યુઝ કરવાનો છે. ઓકે, ધે આર ટચિંગ ઈચ અધર્સ ફિંગર્સ, અથવા તો ધે આર ટચિંગ વન અનાધર્સ ફિંગર, એકબીજાની. ઓકે, એવું કહેવા માંગીએ છીએ અહીંયા. તો ની બોલાય છે, નો, ની, નું, ના. જ્યારે બોલાતું હોય ત્યારે એપોસ્ટ્રોફી એસ નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો આગળ વધીશું હવે. ચલો હવે શું કહેવા માંગે છે આની એમ? તો આર્ટિકલ એ આપેલું હોય, પછી તરત જ તમને નાઉન આપેલું હોય. આર્ટિકલ એ આપેલું હોય, તરત જ નામ આપેલું હોય. ચલો આપેલું જ છે. પછી ઓફ આપેલું હોય, આપેલું જ છે. ચલો એના પછી શું કહે છે? તો નાઉન કન્સ્ટ્રક્શનમાં અંતિમ આપેલ નાઉનની સાથે એસ નો પ્રયોગ થાય છે. એનો મતલબ કે હવે જુઓ અહીંયા, આર્ટિકલ એ, ફ્રેન્ડ, નામ એક, ઓફ આપ્યું છે, નામ કયું છે? માય બ્રધર. બીજું કયું છે? રામ છે. તો બંને નામ આપ્યા છે પાછળ, ઓફની પાછળ તરત આવતું નામના અંતે શું લગાડવાનું છે? તમારે એપોસ્ટ્રોફી એસ મૂકવાનો છે. ઓકે, ચલો એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ ઇનિશિયલની સાથે પણ થાય છે. ઇનિશિયલનો મતલબ છે શોર્ટ ફોર્મ, જેને આપણે કહીએ છીએ એબ્રિવિએશન્સ, જેને કહીએ છીએ આપણે. ઓકે, તો પીએમ, પ્રાઇમ મિનિસ્ટરનું શોર્ટ ફોર્મ શું થાય? તો પીએમ થાય. એવી રીતે એમપી, બરાબર, એ પણ શોર્ટ ફોર્મ છે આપણું. ચલો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો આગળ જોઈશું હવે. ધ પીએમ સેક્રેટરી, બરાબર, પીએમ નો સેક્રેટરી. ધ એમપીઝ બ્રીફ કેસ, એમપીની બ્રીફ કેસ. નોની નું, નાનો અહીંયા ઉચ્ચાર થાય છે, એટલા માટે આપણે અહીંયા એપોસ્ટ્રોફી એસ ક્યાં લગાડવાનો છે? તો ઇનિશિયલ્સની પાછળ તરત જ લગાડવાનો છે. ઓકે, સેક્રેટરીઝ કરવાનું નથી, અહીંયા એસ લાગશે નહીં. ઓકે, ઇનિશિયલની પછી તરત જ આપણે એસ મૂકી દેવાનો છે. ચલો, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કંપનીની સાથે એસ નો પ્રયોગ થાય છે. એનો મતલબ કે ગવર્મેન્ટ આપેલું હોય તો ગવર્મેન્ટ ડિસિઝન થઈ જશે. કંપનીઝ આપેલું હોય તો કંપની સક્સેસ થઈ જશે. ઓકે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું નામ આપેલું હોય અથવા કોઈ પણ કંપનીનું નામ આપેલું હોય તો પણ આપણે એની સાથે એસ મૂકીએ છીએ. આગળ વધીશું. એપોસ્ટ્રોફી એસ ઇઝ યુઝડ with the name of place and country. ઓકે, પ્લેસીસની ચર્ચા હોય, બરાબર, પર્ટિક્યુલર કોઈ નામ આપેલા હોય, પ્લેસના, સ્થળના નામ આપેલા હોય, અથવા તો કોઈ દેશોના નામ આપેલા હોય, તો એની સાથે પણ આપણે એસ નો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, તો પટના છે તો પટનાની સાથે એસ લાગશે. ઇન્ડિયા છે તો ઇન્ડિયાની સાથે એસ લાગશે. ઓસ્ટ્રેલિયા હોય તો ઓસ્ટ્રેલિયાની સાથે એસ લાગશે. અમેરિકા હોય તો અમેરિકાની સાથે એસ લાગશે. પટના છે તો એસ લાગી છે. અહીંયા બીજું કોઈ પણ સ્થળ આપેલું હોય, મુંબઈ તો મુંબઈસ પણ થઈ શકે છે, દિલ્હી તો દિલ્હીસ પણ થઈ શકે છે. બરાબર, આ એટલા માટે આપણે સમજીએ છીએ કેમ કે એસ નો યુઝ આપણે એક જ બાબતમાં યાદ રાખ્યો છે કે ફક્ત સજીવ નામોમાં થાય છે. બરાબર, પણ નિર્જીવમાં પણ થાય છે. કઈ કઈ જગ્યાએ થાય છે હું તમને અત્યારે બધું સમજાવી રહ્યો છું. કોન્સેપ્ટ ક્લિયર? તો આવા નામ જ્યારે આપેલા હોય, અને મોટા ભાગે આ બધા પ્રોપર નાઉન છે. ધ્યાન આપો, કેવા નામ કહેવાય? આ પ્રોપર નાઉન કહેવાય. પટના તો પટના એક જ છે. દિલ્હી તો ભારતમાં દિલ્હી એક જ છે. મુંબઈ તો મુંબઈ એક જ છે. ઇન્ડિયા તો ઇન્ડિયા એક જ છે. ઓસ્ટ્રેલિયા તો એક જ છે. ઓકે, એવા પર્ટિક્યુલર કેવા નામ આપેલા હોય કે જે ફક્ત એક જ હોય. બરાબર, દુનિયામાં ફક્ત એક જ હોય એવા નામોના અંતે શું લાગે છે? એસ લાગે છે. ચલો આગળ વધીશું.
apostrophe s is used with particular idioms and phrases. હવે નીચે અહીંયા રૂઢિપ્રયોગો અને કહેવતો આપેલા છે, બરાબર, એની સાથે s લાગે છે. આ ફક્ત તમારે બધા જ આ યાદ કરી લેવાના છે, ગોખી નાખવાના છે અથવા તો તૈયાર કરી દેવાના છે. પણ એક idioms and phrases છે, તમારે વધુ યાદ રાખવાનો છે, loves and labors last. ઓકે, આ વધારે યાદ રાખવાનો છે, કેમ કે આમાં બંનેમાં તમારે apostrophe s લાગે છે. ધ્યાન આપો. આમાં કેવું છે કે આપણે એપોસ્ટ્રોફી એસ નો એવો નિયમ છે કે કોઈ દિવસ બે નામો આપેલા હોય ને, નજીક બે નામો આપેલા હોય તો બંનેમાં કોઈ દિવસ એપોસ્ટ્રોફી એસ લાગતો નથી. પણ આ એક જ એવું અપવાદરૂપ નામ છે કે જેમાં એપોસ્ટ્રોફી એસ બંને જગ્યાએ લાગેલા છે. તો એક્ઝામમાં અવારનવાર આ વધારે પૂછાય છે. એક જ નામ છે, આ તમારે યાદ કરી લેવું. ઓકે, ચલો આગળ વધીશું. ચલો, ધ પ્લસ એડજેક્ટિવની સાથે એસ નો પ્રયોગ થતો નથી, પરંતુ ઓફ નો પ્રયોગ કરી શકાય છે. જુઓ, ધ આપેલો છે, ધ પછી તરત એડજેક્ટિવ આપેલો હોય તો એડજેક્ટિવની સાથે એસ નો યુઝ થતો નથી, બરાબર. એટલા માટે આપણે અહીંયા ચોકડી કરેલી છે. તો કેવી લખાય છે, તમને શીખવાડ્યું છે. પાછળનું નામ પહેલું આવે તો ધ લાઈફ આવી ગયું, પછી ઓફ આવે, પછી શું આવે, બીજું નામ, તો ધ પુઅર. આવી રીતે આપણે લખી શકાય છે, બરાબર. પણ આની એમ ક્યારે લાગશે, ધ પછી કોઈ પણ એડજેક્ટિવ આપેલું હોય તરત આપણે એસ આવતો નથી. ઓકે, ચલો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પછી આપણે બીજું વધારે વિસ્તૃતમાં બીજા લેક્ચરમાં ચર્ચા કરીશું. જેટલું પણ આપણે ભણ્યા છીએ એકવાર એનું રિવિઝન આપણે જોઈ લઈશું અને પછી આપણે સીધા જ બધા એક્ઝામ્પલ ઉપર જવાનું છે. થેન્ક યુ વેરી મચ. આપ સર્વેનો આભાર. અને આ લેક્ચરો આપ આપણા મિત્ર વર્તુળ સુધી પહોંચાડશો તેવી મારો એક આગ્રહ છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.